સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ ચરણ સમયે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બનવાના વિશ્વાસ સાથે નગરપાલિકાના તમામ 11 વોર્ડના 44 ઉમેદવારો અને શહેર ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીને સ્ટાર્ટ આપવા માટે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી પંકજભાઈ મહેતા, ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્ય સહિત નગરપાલિકાના ગત ટર્મના તમામ શાસક પક્ષના નેતા બાપાલાલભાઈ જાડેજા સહિત ભાજપના તમામ કાઉન્સિલરો હાજર રહ્યા હતા। પંકજભાઈ મહેતાએ રેલીને સ્ટાર્ટ આપ્યો હતો। આ રેલી નગરપાલિકાના તમામ વોર્ડના વિસ્તારોમાંથી પસાર થઈ હતી। ખાસ કરીને ચૂંટણી પ્રચારના અંતિમ દિને તમામ વોર્ડના ઉમેદવારોએ એકત્ર થઈને આ વખતે પણ ભાજપ પક્ષ સત્તા સ્થાને આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારોના સમર્થકો જોડાયા હતા। જિલ્લા ભાજપ અધ્યક્ષ પંકજભાઈ મહેતાએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ચૂંટણીના સંદર્ભમાં ભુજ શહેરની અંદર આ મોટરસાઇકલ યાત્રા ભવ્ય મોટરસાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજ શહેરની જનતાને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રકારે 1985 થી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને ભુજની જનતાએ અમારામાં સમર્થન આપ્યું છે, એ જ રીતે પુનઃ અમે જે નવી ટીમ, યુવાનોની ટીમ, સમર્પિત ટીમ જે ઉતારી છે એને ભવ્ય વિજય અપાવી અને આ ભુજ શહેરની સેવા કરવાનો પુનઃ અમને અવસર આપશે એવો વિશ્વાસ અને એવી અપીલ હું ભુજ શહેરની જનતાને આ મોટરસાઇકલ યાત્રા દ્વારા કરવા માંગુ છું। મોટી સંખ્યાની અંદર આમાં તો ગણી ન શકાય એટલી બાઇકો છે, ક્યાંક ને ક્યાંક હજી રસ્તામાંથી વચ્ચેથી જોડાઈ રહી છે, એટલે ખૂબ મોટી સંખ્યાની અંદર આ મોટરસાઇકલ યાત્રા ભુજ શહેરની અંદર ફરશે।